मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो। સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું છે તારા મનમાં તું એમ જાણે છે જે. સ્વામી એક દિવસ શિવલાલને કહ્યું છે આજ ક્યાં ગયા હતા? પછી હાથ જોડીને કહ્યું છે આજ તો શહેરમાં ગયો હતો, તે ત્યાંથી એક રસોઈ લઈ આવ્યો છું. પછી સ્વામીએ કહ્યું છે રસોઈ કેવી? ત્યારે શિવલાલે કહ્યું છે સોનું લઈને બીજે દીધું, તેમાંથી 150 રૂપિયા રહ્યા, તેની રસોઈ. ત્યારે સ્વામી બોલ્યા છે એ તો ઠીક, પણ સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઈ દિવસ 100 કરોડ મણ ઢૂસા લઈને કમાણી કરીએ એવો સંકલ્પ થાય છે? ત્યારે કહ્યું છે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા છે મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી તો ઢૂંસા જ છે, પણ તેમાં કંઈ માલ જણાતો નથી ને તમે એટલી ઘડી આવા સાધુના દર્શન અને વાતો મૂકીને શી કમાણી કરી? એમ કહીને બુદ્ધિનો દોઢ ટાળી નાખ્યો. સાધુને જમાડવા કે ન જમાડવા? તો આમાં જ ના પાડે છે. તમારે લાભની વાત છે એટલે પૈસા બચે ને, તમારે આ વાત તો ગોખી રાખવી. ગુણાતીતાનંદ સ્વામી હોય તો કીધું છે એ વાત યાદ રાખી, બીજી વાત યાદ રાખે, પૈસા કમાવાય ન જાવ. આમાં શું કીધું છે? પ્રકૃતિ પુરુષથી ઢૂસા છે તો ઢૂસા હું ભેળા કરો? બાજરો નો ભેળો કરી. કેટલાક નૈમિતિક વાતો હોય છે, સૈદ્ધાંતિક પણ વાતો હોય છે. તો આમાં બે વસ્તુ છે. ભક્તિ ન કરવી એમ નહીં, પણ ભક્તિ કરતા શીખવું પડે. ભક્તિમાં કેટલાક મૂલ્યો છે, પણ કાળે કરીને અમુક વસ્તુ રહી જાય, પણ અંતરનું મૂલ્ય તે જતું રહે છે. જેમ કાળે કરીને તમારા હાથમાં ફરતી નોટ જેમ ઘસાઈ જાય ને, સિક્કો હોય તો ઘસાઈ જાય છે. ત્યારે પેન લખવા બેઠા તો પેન રહી ગઈ, શાય થઈ રહી, તો પછી પેન કહેવાય કે ન કહેવાય? શાય તો થઈ રહી, કાળે કરીને થઈ રહી ને. દીવો બળતો હતો ને કાળે કરીને કેરોસીન થઈ રહ્યું ને દીવો છે, દીવો કહેવાય પછી? એમ તમામ વસ્તુ પ્રકાશને માટે દીવો છે. દીવો શા માટે છે? પ્રકાશને માટે. તો જ્યોત બુઝાઈ ગઈ, પણ આપણે દીવાને પૂજતા રહ્યા, દીવાને ફેરવતા રહ્યા. જ્યોત તો એમ કોઈ પણ પરંપરા છે, કોઈ પણ ચેષ્ટા છે, વેશભૂષા, આશ્રમ જે કંઈ છે એના મૂલ્ય માટે છે. મૂલ્ય ન હોય તો, અને જેટલું મૂલ્ય વધે ઘટે એટલો એમાં હરખશો કોઈ રાખવો જોઈએ. તેલનો વેપારી હોય 10,000 ડબ્બા ખરીદી લે, પછી ભાવ ઘટી ગયો, ભાવ ઘટે કે વધે વેપારીને શું લેવા દેવા? પણ એની હારે લેવા દેવા છે, એને તેલની હારે લેવા દેવા છે? એને તેલની હારે કોઈ લેવા દેવા નથી, એને ભાવની હારે લેવા દેવા છે. ભલે ભાવ ઘટી ગયો પણ તેલ તો ઘરમાં પડ્યું છે ને, તો તેલ છે તો વી ગયું છે. એમ આપણે ચેષ્ટા, પૂજા, તિલક ચાંદલો, પરંપરા એમનેમ રહી ગયું, પણ એનું મૂલ્ય વી ગયું, પછી મૂલ્ય ઘટી ગયું. હાવ
ત્યારે જે કંઈ સંપ્રદાયોની સ્થાપના થઈ છે, જે કંઈ પરંપરાઓ ચલાવવામાં આવી છે, જે કંઈ પૂજા પાઠ નિયમ આ બધું રાખ્યું છે, એનો અંદર ખાને એક મૂલ્ય છે અને મૂલ્ય મેળવવા માટે વસ્તુ છે. કૂવો ખોદવો શા માટે? આપણે આ સત્સંગમાં કૂવા ખોદીએ છીએ ને, શા માટે? એક અંદર પડેલું પાણી થવું નથી, આપણે પાણી મેળવવું છે. કારણ કે તરસા મરીએ છીએ, પરસેવાથી ગંધાઈએ છીએ, કપડા મેલા દાઢ છે, ખેતર છે પણ હુકું ભઠ પડ્યું છે, મોલાત મહિનાની થઈ ગઈ પણ હવે હુકાય છે. બોલો, પાણી હોય તો ખેતર લીલા, કપડા સ્વચ્છ, શરીર સ્વચ્છ, તૃપ્તિ. પાણી ન હોય ત્યારે કેવું, પાણી નીકળે ત્યારે કેવું થઈ જાય? ત્યારે આપણે શું પ્રયાસ કરીએ છીએ સાહેબ? ભગવાન નથી થવું, પણ અંતરમાં બેઠેલો નારાયણના દિવ્ય ધર્મોનું પ્રાગટ્ય કરવું છે. સમજાય? તમે કલ્પના કરો, જે પાંદ ઉપર છે પણ મૂળની હારે સંબંધ ન રહ્યો હોય તો? એક ઝાડ 100 ફૂટ ઊંચું અને ઉપર પાંદ હોય ને, છતાં એ પાંદ જો જોડાયેલું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મૂળની હારે, તો લીલું કંજાર છે. પવન ત્યાં આમ થાય તો નીચે ન પડે, આપણને લાગે એ પીડ્યું પીડ્યું પીડ્યું, પણ ન પડે. કેમ? મૂળ હારે જોડાયેલું છે. 5 ફૂટ ડાળખી આમ થતી હોય તો પાંદી ભેગું, અને ક્યારનું હલતું હોય, હલવા મળે પછી પડી જાય કે ન પડી જાય? ન પડે. આ મકાન હલવા મળ્યું હોય તો એ ગયું, તો પાન હલે છે તો. અને બીજું પાન નીચે પડ્યું છે, હા મૂળ પાસે જ છે, તો મૂળથી નજીક કોણ છે? આ મહારાજને એક દિવ્ય શબ્દ છે, લાહક ગાવ છેટો હોય તોય, લાહક ગાવ છેટો હોય તોય પાસે છે. કેમ? હૃદયથી જોડાઈ ગયો છે. અને પાસે હોય તો લાહક ગાવ. આપણે કેવા છીએ? 200 વર્ષ છેટા છે, નજીક છે. 200 વર્ષ વહી ગયા સ્વામિનારાયણ ને, તો હવે તો છેટું પડી ગયું કે નહીં? કેમ જોડાવું? એ જ ખૂબી છે ને. મહારાજ આત્મા જો એક થઈ ગયો તો એને સમયનું અંતર નથી, પૃથ્વીનું અંતર નથી, દેહનું અંતર નથી, પણ એ જોડે. એને માટે આ બધા મૂલ્ય છે કે આપણો આત્મા નારાયણ સાથે જોડાય કેમ જાય, એને માટે આ બધી પરંપરા છે. પણ આપણે આમનું રહી ગયા. કેફ કેનો 100 માળા ફેરવા નીમ લીધું છે, કોઈ ભળનો દીકરો, અને છતાંય હજી કોઈ આવતો હોય તો 150 માળા કરું. બોલો, એને અમે ક્યાં નારાયણ જોડાયો છે? ત્યારે આપણું પાંદ ક્યાં છે ટાણે? આપણું પાંદ ક્યાં છે ટાણે? દેહે કરીને મૂળ પાસે પડ્યું. ચાલો ને, તો સાધુની પાસે જ છે. હાલો ને, એ તો ઘણા તમે લખ્યું, છોકરા ઢોરા મંદિરમાં જ રહેશે, એનો સત્સંગ થાય કે ન થાય? ઢોરાનો સત્સંગ ને ન થાય. કેમ? પાસે રહેશે પણ એ મેળવી શકતો નથી. ત્યારે આપણે સત્સંગમાં કેટલા વર્ષથી છે? હળતા જાય છે કે હળતા જાય છે? લીલા થાય છે કે મોટા થાય છે? હળતા જાય. જો અભાવ આવતો જાય, જેમ જેમ નજીક આવ્યા એમ તો અભાવ, જેમ આવે નજીક આવ્યા એમ તો અભાવ આવે નહીં. તમે જો છેલ્લી ડાળખી હોય, હાવ પાતળી હોય ને હાવ થડ પાસે ડાળખી હોય તો શું કારણ? નજીક છે ને. એમ જૂના સત્સંગી હોય ને તો ડાળખી આવી થઈ જવી જોઈએ ને, પણ હાવ પાસે કપાયેલું પીડ્યું હોય તો શું જાડું થાય? ધીમે ધીમે ઉધઈ લાગી જાય. શું લાગી જાય? ઉધઈ લાગી જાય. ત્યારે હૃદયનો સંબંધ છે અને બધું એને માટે પ્રયાસ છે. ત્યારે અહીં શિવલાલ શેઠ રસોઈ લઈને તો આવ્યા, પણ આ 2-4 મૂલ્યોની વાતો છે. બસ એના આના બદલામાં તમે નહીં લ્યો. આપણે તો કથાને પડ મૂકીને એના બદલામાં 5 પૈસા કમાઈ આવ્યા. હવે આપણને સંસારમાં રહેવું એ પાપ નથી,
પણ ભગવાનના બદલામાં મેળવવું ને રહેવું તો એ પાપ છે. તો હવે ક્યારે બદલો ન લેવો. અને દુર્યોધનની બુદ્ધિ મૂર્ખ છે. એને સેના સંપત્તિ લીધી પણ ભગવાનના બદલામાં લખ્યું, ભગવાને હું અને સેના. તો મને મૂકીને તમે મૂકો તો સેના મળે, સેના લેવી હોય તો મને મૂકવો પડે. બોલો, દુર્યોધન કે આવા દો સેના. હમણાં 1 કિલો હોનું હોય ને તમે કીધું કે સંતોને પધરામણી લઈ જાવ હોય તો હોનું મૂકી દો, અને હોનું લઈ જાવ, સંતો પધરામણી નહીં આવે. શું થઈ? સંતો પછી આવી જાય ને, એ હોનું કિલો લઈ ગયા હોય તો પછી એમાંથી ફર્નિચરો થાય, બંગલો થાય, પછી સંતોને લઈ જાવ, મહાપૂજા કરાવી લેવું, હોમ કરાવી લેવું. હોનું જ એક સાધુ જઈશ ત્યારે મનમાં સમાગમ કરતા દુનિયાવી ભાવ અધિક થઈ ગયો છે ને, એ ભાવ ટાળવા માટે સ્વામીએ ફટકો માર્યો છે. આપણને એવું થઈ જાય ને ઘણી વાર, આ સંસ્થા અધિક કે સાધુ અધિક? નહીં. સાધુ સંસ્થાને સહેજ અપસેટ કરતો હોય તો તમે શું કહો? એ તો ઊંડે વિચારો તો ખબર પડે સંસ્થા અધિક કે સાધુ છે આપણા દિલમાં છે. મહારાજ કે 1 થી લાખ રૂપિયાનો બગાડ કરે તો ભગવાનના ભક્તનો અમને અભાવ નો આવે. હવે હું એ વખતે લાખ રૂપિયા હતા, આજ કેટલા થાય? 200 વર્ષે કે નહીં? બેંકનું વ્યાજ તો ઘટતું જાય, ઘટાડવું પડશે ને. કેટલા ગણું થાય? એ વખતે કે ને રૂપિયાનું મણ ઘી આવતું. રૂપિયાનું કેટલું કીધું કે આને મણ ઘી આવતું. બોલો, 1 લાખ રૂપિયાનો બગાડ કરે તો એ વખતે લાખ બોલવું એ તકલીફ હતી, 1000 બોલવું તકલીફ હતી. રૂપિયો કેવડો હતો? ગાડાના પૈડા જેવડો હતો. તો 1 લાખ પૈડા ઉપાડવા હોય તો? છતાંય મહારાજ બોલે છે કે અમારે કોઈ દી અભાવ ન આવે. સતીદાન સ્વામી માટે તો આખા બ્રહ્માંડની લોપરી કરી નાખીએ તોય બ્રહ્માંડમાં સંસ્થા બ્રહ્માંડમાં છે, બહાર છે. તો આ બ્રહ્માંડ તોડી નાખે તો આ રહેવાનું છે? શ્રીજી મહારાજના બંધાવેલા મંદિરો પછી વગેરે 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 બધું જ લોપરી બાંધીએ તો અમને ઓછી પડે. કચ્છમાંથી મહારાજ સંતો નીકળ્યા, તાપ બહુ. મહારાજ કેવો આટલી ધરતી તપી ગઈ, મહારાજ સંતો તો ઉઘાડે પગે. મહારાજ પોતાની માથે પાઘડી હતી તોડી લીરા કરીને સંતોને પગે પોતે બાંધવા મળ્યા. પેલા કાઠિયું કે ભણ્યું તારો બાપ પાઘડી તોડતો છે, ક્યું બેઠો છો? તોડ. બધા મીડા પાઘડી તોડતું બાંધવા સાધુને પાડી નાખ્યું. અને ત્યારે કટોકટી છે. શ્રી કૃષ્ણ ભગવાનને છોતો વાગે. દ્રૌપદી કે પટરાણી નહોતા? પટરાણી હતા. તો તમારે ગ્રહસ્થ ને નજીક કોણ કહેવાય? પટરાણી એ જ હોય ને. બૈરું કાયમ ઘેરે વાંધો નહીં, પણ બેન કાયમ ઘેરે રહેવા માટે તો ભાર લાગે. શું લાગે? ભાર લાગે. ઓલું ભારે ન લાગે. સેના હારે હોય તો ભાર ન લાગે, અને આને કાંઈ ન હોય તો ભાર લાગે. લ્યો, નજીક છે છતાં એક પાટો ગોતવાની. હાડી નહોતી પહેરી. આજની ઘોડે ક્યાં સિસ્ટમ હતી? હાડી જ પહેરી હતી. છતાંય યાદ જ ન આવ્યું. લો, ફાડી ન નખાય. અને દ્રૌપદીએ થઈ. તમે જો દ્રૌપદી આખું પાત્ર જેવું છે. મહારાજે લખે દ્રૌપદી અને સીતા જેવી કોઈ કેટલાક પ્રસંગો કરીને મૂલ્ય થાય છે. જનરલ તો બધા હરખું જીવતા હોય, છતાંય મૂલ્ય ક્યાં થાય? સ્વામી અને બીજા સંતો ઘણા છે તો હરખું જીવતા, બધા માળા કરતા હશે, પૂજા કરતા હશે, તિલક ચાંદલો કરતા હશે, કંઠી પહેરતા નહીં કરતા, પણ છતાંય મૂલ્ય ક્યારે થાય? એ કટોકટી આવે ત્યારે મૂલ્ય થઈ જાય. પિત્તળ ને સોનું હારે જ ફરતા હોય, પણ કટોકટી આવે, અગ્નિ તેજાવ, અને ત્યારે એમાંથી નીકળી જાય. હા, હોનું તમે 20 વર્ષથી ભેગા પડ્યા, તમે કાંઈ ન કર્યું, 5 મિનિટમાં કેમ નિર્ણય કરી નાખ્યો? 5 મિનિટ જ મહત્વની છે. ત્યારે દ્રૌપદી જેવી કોઈ કેમ? દિલમાં હોય તો કટોકટીમાં નીકળે. ન કહેતા 20 પંડિતો આવ્યા, 14 ભાષાઓ જાણે,
આપણે કેટલા જીવન જાણીએ જો ને, જે સમયમાં આવે એવું જીવન ઉભું રાખી દઈએ. ભગત ટાણે ભગત ન કીધું, ભવાયો આવે ન્યાય ખાટલો મૂકે ને, સાધુ આવે તો ન્યાય પેલું આસન, ઓલા પણ જે સમય પ્રમાણે વેહ કાઢી. સમય સેવી લિયો સ્વામી રે, બધા વેહ કાઢતા આવડે આપણને. ખરખરે જાય તે તોપડો ચડાવી, જાનમાં જાય તે મરક મરક હસીએ, આવડે કે નહીં? દોહા તો એક્સપોર્ટ થઈ જાય, કારણ કે લાંબી યાત્રા હોય ને, કેટલા ખરખરા કરે. ખરખરામાં પણ ગ્રેડ હોય. જુવાન દીકરો મરી ગયો હોય તે આટલે મોઢું બગાડાય. 55 વર્ષ ડોહો મર્યો હોય તે આમ કરાય. એમ નાનું બાળક હોય તે બીડી પીવાનો વાંધો નહીં વચ્ચે. એમ ગ્રેડ હોય, આટલા વર્ષે આટલો ખરખરો, આટલા વર્ષે. એમાંય પાછું કેટલો સંબંધ નજીક છે. એમ બહુ નજીક હોય તો પોક મુકાય, અને એથી થોડુંક દૂર હોય તો માપે. એમ એથી હાવ છેટું હોય તો ખાલી વાતચીતમાં ધીરજ અપાય. હશે ભાઈ, હવે જવું છે ને, ગ્રેડ આપવું પડે ને. કાલ મારે જ એવું થયું, બગીચા ચડતો હતો, એક બાપા જુવાન આવ્યા, એનો બાપો ભેગો હતો, લગભગ 85 વર્ષ થયા છે. એક પક્ષઘાતમાં આંચકો આવ્યો છે. બાપા ઓલો હતો, બાપા કેમ છે? તો રડવા જ મળ્યા. મેં ધીરજ આવી, બાપા હવે મહારાજને સંભારો, ખૂબ સેવાઓ કરી, છોકરા મોટા થઈ ગયા, છોકરાને ઘરે જો આ છોકરો, માથે હાથ મૂકો, ધીરજ આપવા મળ્યો. પણ એવું 25 વર્ષના છોકરાને થયું હોય તો આપણને શોક વધારે વ્યાપી જાય ને. હવે 85 વર્ષ પછી શું એ શોક કરો? હવે તો જવાનું ટાણું છે ને, કે નહીં? હવે તો જવાનું ટાણું છે. કદાચ શું હવે, કદાચ તમે પૂજા હકલતા મોબાઈલ આવ્યો પછી ઉપાધિ હોય, પૂજા શરૂ કરતા મોબાઈલ આવ્યો હોય તો એમ તો પૂજા બાકી છે. અને છેલ્લે આવ્યો હોય તો પથાણા બધા ફખેર્યા વિના સીધું ભેળું કરી નાખીએ. એમાં કઈ વાંધો ન, મૂર્તિને હાડ ભેળી કરી લઈએ. એમાં પછી કઈ પૂજા થઈ ગઈ છે. ભગવાન નાઈ લીધું, ખાઈ લીધું, હુઈ લીધું. કટોકટીમાં ત્યાં 20 જણા આવ્યા, પણ 14 ભાષા જાણે. અને ભોજરાજાને કીધું, બોલો અમારી ભાષા તમે નક્કી કરી દો, તમારે ત્યાં વિદ્વાનો ખૂબ છે, અમે જાણીએ છીએ. કોઈ રીતે કડ્યામાં ન આવે. છેલ્લે કાલિદાસને કીધું, કાલિદાસ કે 3 દિવસની મહેતલ આપો, શાળો કડકડતી ઠંડી. તો કે શું મારે ઘરે ઉતારા થાય? પંડિતોના ઉતારા મારે ઘરે જ હોય ને. લઈ ગયા ને રાતે હુતા હતા, 1 વાગ્યો બરાબર. ઠંડા હયણ જેવા માટલા પાણીના, અલગ અલગ રૂમમાં હુરા. એક રૂમમાં હુરા, તેની ઉપર ભડાક દઈને પાણી નાખ્યું. પાણી નાખ્યા ભેગું 2 બાકડો જાય, માવાડી ટોપરા જેવી. કોણ છે? આમ છે. કઈ ભાષામાં બોલે? નોંધી લીધી ભાષા, આની ભાષા. બીજાને નાખ્યું, એની ભાષા નોંધી લીધી. બધાની મૂળ ભાષાઓ નોંધી. પછી ત્રીજી જે સભા થાય ને બોલાવ્યા કે આની આ ભાષા, આની આ ભાષા, આની આ ભાષા. ક્યાંથી મળ્યું હાથમાં? કટોકટીમાં. ત્યારે આપણા દિલમાં કોનું મહત્વ છે એ ક્યાં ખબર પડે? કટોકટી આવે ત્યારે આવે. તો આપણે આમ તો બધા વેહ ભજવતા હોય, પણ ખરો સમય આવે ને તો એ કોણ શું છે એ બહાર આવી જાય. લાવવું ન પડે પણ બહાર આવી જાય છે. જેકવી માળ ચડાવ્યો હોય, બહુ મજબૂત હોય, અંબુજા વાપરી, ભૂકંપ આવે ખબર પડે કટોકટી કેવું મજબૂત છે, પાયામાં શું નાખ્યું છે. એમ આપણે સત્સંગના પાયામાં શું નાખ્યું છે ક્યારે ખબર પડે? હા, સહેજ અપમાન થયું હોય તો ગોઈતોય ન મળે. પછી ક્યાંય ગયા ભાઈ તો ખબર નહીં, છાપામાં આપો ફલાણા એક હરિભગત ખોવાઈ ગયા છે, સત્સંગમાં આવતા નથી, કે મેળ્યા હોય કહેજો કે સ્વામી તમારી રાહ જોઈને બેઠા છે, એ ત્યાં સુધી ખાહે પીહે નહીં. કટોકટી છે. ત્યારે બદલાનો માલ, ભલે 1.25 લાખની હાડી હતી પણ કૃષ્ણથી અધિક, 1.25 કરોડની હોય તો કૃષ્ણથી અધિક ફાડી નાખી. તમે ફાડો. હમણાં કોઈક સાધુને અચાનક લાગી ગયું, તમે ફાડી નાખો. જભંજાળ ગોતવા નીકળો. શું કરે? રૂમાલ ન હોય શું કરો? યાદ જ ન આવે કે ફાડી નખાય એમ. અને ત્યારે મારા ઘેલા સ્નાન કરીને જયારે બહાર આવ્યા, અચાનક વસ્ત્ર ધારણ કર્યા હતા, વાદળી વરસવા મળી. ત્યારે સંતો મીણિયા રાખતા, કપડાની મીણ ઘસી ઘસી અને મીણિયું કરી નાખે, તારપત્રી જેવું. સંતો આમ બાંધ્યું, 3 બાંધ્યા ને 1 બાંધવું તો આમ ગોતા ગોત થાય. સાધુ પાસે ધોત્યું નહીં હોય, ચાદર નહીં હોય, પણ તો યાદ આવું જોઈએ ને. રામ ભગત રાજકોટના એટલે કરણ પણ કેવું કે કહબંધ કહ વાળું કડિયા લટકતા હોય ને, કેટલા આમથા આમથા હતા, તોડી નાખ્યું.
તોડીને બાંધી દીધું. મહારાજ જોઈ રહ્યા. મહારાજ કે હા હા હા, અરે મહારાજ કેદું ન લટકાવું છું, આજ ઉપયોગમાં આવ્યું. બાંધી દીધું. ખુશ થઈ ગયા. મહારાજ બેઠી પડ્યા. ટાણે યાદ આવે એ મોટી વાત છે. યાદ ક્યારે આવે? જીવમાં પડ્યું હોય તો નીકળે, પણ અંદર પડ્યું જ નથી તો શું નીકળે? જીવમાં હેત પડ્યું છે તો ટાણે નીકળી, પણ છે જ નહીં તો મંદી આવે, દુષ્કાળ આવે તો જેના ઘરમાં પડ્યું જ છે તો એ વાપરી વાપરીને ખાય, પણ ઘરમાં જ કઈ નથી, કાયમનું કાયમ લાવીને ખાતો એ શું કરે? તે આપણે કાયમનું કાયમ લઈને ખાઈ છીએ કે પડ્યું છે? કાયમ ખૂબ કથા કહીને, ખૂબ મહિમા કહીને, ખૂબ કીર્તન બોલી, થોડુંક હેત આવે ને પછી વાપરી આખો દી, વળી પછી બીજા દી પાછું કાયમ કાયમ ખાઈ. બેદી કથામાં ન ગયા હોય તો અંતકરણમાં તમે જુઓ, બેદી કથામાં ન ગયા હોય તો એનું શું કારણ? સ્ટોક નથી આપણી પાસે, સ્ટોક નથી. ત્યારે એક તો શિવલાલ શેઠે શું કર્યું? એક બાજુ સત્સંગ અને એક બાજુ સોનું. ભલે સંતો માટે હતું પણ છતાં એમાંય નહીં, છતાં આના બદલામાં નહીં. તમે કમાઈને રસોઈ લઈ આવો એનો વાંધો નહીં, રસોઈની પરંપરા હશે તો દેવા આવ્યા છે ને, નો જ ક્યાં જ દેવા આવ્યા છે. રસોઈ દો એનો વાંધો નહીં, કારણ કે મારે કેવું જ પણ કે બંધ થઈ જાય ક્યાં. પણ આના બદલામાં તમે કમાણી કરી નહીં દેવા આવો. ત્યારે સ્વામીએ બીજી એક વાતમાં લખ્યું કે 500 રૂપિયા મૂકી જોઈ લો તો શું વેળ્યું? 5 ગણા થઈને મળશે આવતા જણ, ચાલો એનાથી શું વેળ્યું? 500 રૂપિયા ખર્ચીને પાસે રાખીને વાપરતો જાય ને એને સત્સંગ કર્યો હતો. કેટલો સત્સંગ થાત જૂના વખતમાં. અહીંયા લાખ રૂપિયા આપી જેના કરતા મહિને લાખ કમાતો હોય તે લાખ ઘરમાં રાખીને વાપરીને મહિનો સત્સંગ કર્યો હોય તો એમ તો ન કરે. એમ નહીં. તમે સંતો રોટલા ખાવ, તમે માળા કરો, એનું વ્યાજ અમને મહિનાનું મળે, તમારું કલ્યાણ થાય. અમે તમને ખવડાવીએ એમ. જેમ ગાયને તમે ઘાસ ખવડાવો ને દૂધ દે. આપણે ઘાસમાં દૂધ નથી બનાવવું, આપણે શું કરવું છે? ગાયને ખવડાવો દૂધ દે. આપણે દૂધમાં ઘાસમાંથી ક્યાં દૂધ બનાવવાની મહેનત કરવી? કોણ બનાવી? ગાય. એમ આપણે ડાયરેક્ટ ક્યાં મહેનત કરી? એના કરતા સાધુને ખવડાવી. ગાયું છે ને અલ્લાહની ગાયું, ખવડાવો અને એ ભજન કરે, ભજનમાંથી આપણને મળ્યા કરે. એમ 7-8-10 સાધુને આપણે ખવડાવી રાખેલા, 7-8-10 ઠેકાણે પાવળું પાવળું મળે તો આપણું ગુજરાત. અને બીજું દોડ તોડી નાખ્યો. શેનો દોડ? ધર્માદો કરે ને, ધર્માદો તો દોડ હોય. લ્યો લ્યો સ્વામી લ્યો, આમ ઘા કરે, લ્યો વાપરો. અહમ દેખાય, અહમ. હા, પૈસા અહમ, દાન છે અહમ ઉભો કરે. જેને દાન કર્યું એની હરિભગત નો હસવાણા હોય તો શેનો અહમ ભરાણો છે? એવું છે ને. કેમ નહીં? એમ અમારો હક છે, દાન કર્યું છે તો શેનું અહમ ભરાણું છે? એમાં 20 વર્ષ સુધી દાન કરતો હોય પછી અપમાન થયું તો બહુ ખોટું લાગી જાય. મહારાજ કે જેટલી વખાણ કર્યા હોય, સ્તુતિ કરી, એના કરતા લાખ ગણો દ્રોહ કરે તો એને સંતોષ ન થાય. હજી 2-3 ઢીકા હોત માર લઉં એમ થાય. સંતોષ નથી થતો હજી કોઈ રીતે. ત્યારે એક તો દોડ આવ્યો. ત્યારે ગીતાજીમાં 3 વસ્તુ લખી: અકર્મ, કર્મ અને વિકર્મ. અકર્મ શું કહેવાય? કર્મ છોડી દેવા નહીં, ગીતાજીનો એ ન્યાય નથી. પણ કર્મ કરવા છતાંય પોતાને કરતા ન માનવું, આનું નામ શું કહેવાય? અકર્મ. પણ આપણે અકર્મ એટલે શું સમજ્યા? છોડી દેવાય. યો ન દેષ્ટિ ન કાંક્ષતિ સંન્યાસી. આ સંસાર છોડી ભગવા પહેરે સંન્યાસી નથી. અંતરની આસક્તિ છોડે એનું નામ ગીતાજીમાં આ વ્યાખ્યા છે. તત્વતઃ તમે સંન્યાસી થઈ શકો કે નહીં? તમારે સંન્યાસી થવું શું કરવું પડે? અંતરનો રાગ છોડો તો સંન્યાસી. બાકી ભેખધારી. શું કે છે? ભેખધારી કહેવાય. ત્યાગી કયો, પણ સંન્યાસી નો કહેવાય. ન્યાસ, સંન્યાસ. ન્યાસ એટલે છોડવું, પણ સંન્યાસ એટલે સમ્યક રૂઢી રીતે અંતરમાંથી છોડવું, એમ તળિયા ઝાટક.
ત્યારે ગ્રહસ્થાશ્રમમાં બેઠા બેઠા સંન્યાસી થઈ શકાય છે. જો રાગ દ્વેષ છૂટી જાય, આસક્તિ છૂટી જાય તો તમે ત્યાં બેઠા થકાય. જનક રાજા કેવા હતા? રાજા હતા ખાલી. તો સંન્યાસીઓને ગુરુ થઈ શક્યા ક્યાં બેઠા થકા? રાજ્યમાં બેઠા થકા. રાજ્યમાં રહીને રાગ તેજો, રાજ્યમાં રહીને રાગ તેજો. અને ત્યાગાશ્રમમાં રહીને રાગ સંગ્રહો તો ધમલાની માં શું ખાતી છે? હડસેલા. ધમલાની માં આ શું થયું? રાગ છે. ત્યારે કર્મ કરવા પણ એમાં અકર્તા પણ. હું નથી કરતો, કોણ કરે છે? કુવામાં જો મશીન મૂકીએ તો પાણી આવે, આવે કે ન આવે? મશીનમાં જ પાણી આવે છે તો લાગડમાં મૂકી દે તો કાઠિયાવાડમાં લાગડ મૂકી દે. લ્યો, પાણી ત્યાંથી નથી આવતું, પાતાળમાંથી આવે છે. ક્યાંથી આવે છે? આપણે શું દેખી છીએ? મશીનમાંથી પાણી આવે, કુવામાંથી આવે. કુવામાં નથી આવતું, કુવામાંથી ને ક્યાંકથી આવે. જેમ આપણે જે કઈ કરીએ છીએ ને એ કર્મના મૂળ કારણ ક્યાં છે? નારાયણ સુધી છે. પણ એ આપણે જોઈ શકતા નથી. આપણે તો કીતવાડી નીકળી ને એટલું જ દેખ્યું. ક્યાંથી આવે છે? તો એ ઓલો નતો એક બહુ ગરીબ પ્રદેશ, એના લોકોને પેલો સંન્યાસીને એમ કે આને ભારતની યાત્રા કરાવું, લોકોને જોવે કઈ તો આગળ વધે. દિલ્હી જેવા શહેરમાં ગયા, હોટેલમાં ઉતારો કર્યો. ભાઈ આની હોટેલો એટલે બાથરૂમમાં સવારે નાવા ગયા, આમ ખોલ્યું ત્યાં ધો છૂટે પાણી. ખુશ થઈ ગયા. ઓ હોય, આપણે ટીપું મળતું નથી ને, તો ધો છૂટે, આપણે આ લઈ જવું. નાયા પછી મેળા મોડવા એવી મહેનત કરે. ઓલા કે કેમ બહાર આવતા નથી? બાયણું ભળાયું એટલે હાલો હાલો મોડું થાય, હવે ટ્રાવેલ્સ ઉપડી જાય. અરે પણ ગુરુ મહારાજ જો તો ખરા, આને આમ કરી પાણી ધો છૂટે. આ લઈ ગયા હોય તો આપણા દેશમાં પાણી વિના તકલીફ કેટલી છે, એટલે કાઢીએ છીએ અમે. શું કાઢે છે? નળ કાઢે. શેમાં પાણી આવે છે? પાઇપ માંથી આવે છે, ટાંકીમાંથી આવે છે. ઘરે ગામડે ગામડે ટાંકી કરી નાખો ને, ઘરે ઘરે કુવા કરી નાખો. ક્યાંથી આવે? આપણે જે આપણે કર્મ કરતા આપણે દેખીએ છીએ, એને કર્મ કર્યું, એને કર્મ કર્યું, એને કર્મ કર્યું, તો બધા ધીરુભાઈ અંબાણી નો થઈ જાય થાવ ને? કરતા આપણે નથી. કોઈક બહુ પાછળની ધરતી ઉપર બેઠું છે. ઝાડવું લીલું છમ જેવું છે ભાઈ. ઝાડવું લીલું નથી ને કોઈક લીલું રાખનારું છે. ક્યાં? મૂળિયામાં કોઈક લીલું રાખનાર છે, પણ એને ન દેખે, ખાલી લીલા પાંદડા પાણી છાંટા કરે. આપણા ધંધા કેવા છે? તમને એકવાર મેં સ્ટોરી વાર્તા કરી હતી. ટ્રેનમાં મુસાફરી કરતો હતો, સંન્યાસી બેઠા હતા ત્યાં. બીજા માણસો ચીડા 7-8 તો સંન્યાસી એ પોટલું બાજુ પીડું માથે લઈ લીધું. માથે લઈને બેઠો તો ઓલા બધા જોઈ રહ્યા આ શું? પૂછ્યું ભાઈ તમે આ માથે કેમ રાખો? તો કે ખોટો વજન ટ્રેન ઉપર મૂકો ને, અને આટલો વજન આપણે ઓછો કરી 2 માણસ વધારે બેસી શકે ને, અને ગાડી થોડી સ્પીડમાં હાલી શકે ને. બોલ્યા પણ સંન્યાસી મહારાજ તમે શું પણ આ વિચારો કરો? આવા વિચારો? અંતે તો બધું વજન શેના ઉપર છે? તમે ટ્રેનમાં બેઠા છો ને પોટલું માથે રાખો છો, તો અંતે તો વજન ટ્રેન ઉપર જ છે. તો માથે વજન ઉપાડવું જરૂર શું? પણ નકામી તમે તકલીફ ભોગવો છો. બોલો કેમ છે તમે મને એમ કે તમે બધા સંન્યાસી છો, એમ એટલે ગ્રહસ્થ છો. મને ખબર નથી તમે સંન્યાસી છો. એટલે ગ્રહસ્થ આવ્યા એટલે મને એમ થયું કે હવની હારે આપણે રહેવું ને, મારે નોખું ક્યાં પડવું? હું તમારી જેવો થવા પ્રયાસ કરીને, તમારી જેવું થવા મેં પ્રયાસ કર્યો, પણ તમે સંન્યાસી છો એટલે હવે નીચે મૂકી દો. શું તમે આખો દી બધું માથે લઈને ફરો છો ને? શું કરો માથે? ઘરની ચિંતા છે કે નહીં તમારે? ઘર માથે લઈને ફરો છો કે નહીં? છોકરાઓને ભલે આમ આટા મારતો છે, માથે અવ્યક્ત માથે લઈને આટા મારો છો. બધું કોની માથે છે? તે તમે તમારું કારખાનું હોય ને કોણ હલાવે છે? તો કે અમે હલાવી છીએ. અમે ઘરને કોણ હલાવી છે?
દેશને કોણ હલાવે છે? વડાપ્રધાન. કે દેશને કોણ હલાવે? વડાપ્રધાન. કોણ દેશને ઢકઢકાવે છે? ત્યારે આપણે પોટલા ખોટામાંથી લીધા છે. અંતે તો આપણો બધાનું વજન કોના ઉપર છે? ભગવાન ઉપર છે. આપણે બીજો વિકર્મને ઓળખે ને તો કર્મ અકર્મ બે ઓળખાઈ જાય. વિકર્મ એટલે વિશિષ્ટ કર્મ, એવો પણ અર્થ છે. મેઇન અર્થ વિશિષ્ટ કર્મ એવો છે, અને ગૌણ અર્થ વિકર્મ એટલે ખરાબ કર્મ. તો વિશિષ્ટ કર્મ તમે આખો દી જે કામ કરો છો એનાથી બીજા કામ છે તમારામાં થઈ રહ્યા છે. તમે કરતા નથી પણ અવ્યક્તથી થઈ રહ્યા છે. એ ક્યાં? શ્વાસોશ્વાસ. તમે શ્વાસ ક્યારે લ્યો છો? ચાલુ છે. તમે જન્મમાં તમારો જન્મ કોઈ કે આપ્યો? તમે મરવાના છો કે મૃત્યુ આવી જશે? તમે બાલ્યાવસ્થામાં જુવાન થઈ તમે થયા કામ થઈ કોક દ્વારા થવાનું. તમે ખાઓ છો એ પાચન તમે કરો છો કે થઈ જાય છે? શું થાય છે? લગભગ 90%, 10% આપણે માથે પોટલું રાખીએ, બાકી 90% તો સતત એ જ ક્રિયા કરે છે. તમે જીવો છો કોક જીવાડે છે. તમે જો જીવતા હો તો તમે 1 લાખ વર્ષ તમે મરત નહીં. તમે જો શ્વાસ લેતા હોત ને તો છેલ્લો શ્વાસ તમે નીકળવા ન દેત, લઈ લેત. આપણા હાથમાં બાજી હોત તો કઈ શ્વાસ મૂકત આપણે? કેમ? આપણે લીધા જ કરો. તેમનું પંપ હાથમાં હોત પંપ મૂકીએ આપણે. ભાઈ 90 વર્ષથી મૂકી દે તારે મરવાનું થયું કે ન મૂકવું હવે, મારા હાથમાં બાજી છે તો. પણ આપણે હાથની બાજી, આનું નામ શું કહેવાય? વિશિષ્ટ કર્મ. ભગવાન આટલું કરે, 10% આટલું ભગવાન બાકી રાખતા છે કે આપણને હોઈકું? 100% ભગવાન કરતા છે. સર્વ કર્મ ફલ પ્રદાતા અને સર્વ કર્મના કરનારા. મારી મરજી વિના બધું જ ભગવાન વચ્ચે થાય છે. તમામ ભગવાન વચ્ચે થાય. પણ આપણને મનાય છે એવું નથી મનાતું. આપણે ધરાહાર કરતા થઈએ છીએ. ધરાહાર માવજી બે કાંધાળા કે એમ ધરાહાર કરતા થયા. પણ કોને કીધું તમે કરો છો? કોક તમારા દ્વારા કરાવે છે. આપણે તો નિમિત્ત માત્ર છે. તઈ ગીતાજીમાં અર્જુનને કીધું ભાઈ મારી દ્રષ્ટિ થાય, બધાના પ્રાણ તમે પી લીધા છે, મારે તને ખાલી નિમિત્ત કરવો છે. બોલ તારે થવું છે? આપણે જે કઈ ધરતી ઉપર જીવા કઈ કર્યું એમાં આપણને નિમિત્ત માન્યા છે કે આપણે ગૌરવ માન્યું છે? જુઓ આપણું કામ, જુઓ આપણું. હવે ખાલી કર્યું હોય તો ઊંધિયું. શું કર્યું હોય? આપણે ઊંધિયું કર્યું હોય પછી ખાઓ કેમ છે? ભણે કર્યું. બીજો કોણ કરે આવું? આવું ઊંધિયું બીજું કોણ કરે? બીજા કે હવળું કરે, આડું કરે, પણ હારું એનો ગૌરવ છે, આપણને અહમ છે. ત્યારે એક રસોઈ લઈને આવ્યા, ત્યાં તો આમ ઘા કરી છે ને થોકડીની. થોકડી નહોતી એ વખતે, શું હતી? કોથળી હતી. 150 રૂપિયા કરો રસોઈ. શિવલાલ કેમ કથામાં મોડા? એ પછી લ્યો ઓર્ડર આપી દો. હા, કિસમિસ નાખેલા મોતિયા લાડુ રસોઈ કરો, સંભાળિયાનું ઘી વાપરજો. ગૌરવ દેખ્યું ત્યારે સ્વામી કે આ અહમ, તમે દાન કરો એ પાપ નથી, પણ દાનનો અહમ આવે, દાનનો અહમ આવે ની પાપ છે. ફૂલ ક્યારે અહમ કરતો છે? હું સુગંધ આપનારું છું કેમ? એ તો એનો ધર્મ છે. કર્મ કરવું એ તો નેચરલી આપણા ફૂલ છોડનો ધર્મ છે કે આપણે કરીએ છીએ. તમે બંધ કરો લો કર્મ, કાંઈ કર્મ કરવું નથી, કરો જ બંધ, થાય જ નહીં. તો સુગંધ છોડવામાં શું કામ આપણે કસર રાખવી? ફૂલમાં સુગંધ છે તો સુગંધને દબાવી શું કામ રાખવી? કરો, પણ અહમ નહીં કરો. બીજા નંબરે એમાં કોઈ દી હેતુ ન થવું. શું? જ્યાં સુધી આપણે હેતુ બની, હેતુ રાખીને કર્મ કરીએ છીએ એટલે બંધન બહુ થાય છે, અને એમાં હરખ શોખ થાય છે. હરખ શોખ થાય કે નહીં? તમે ધાર્યો મને આમ થાય અને તમે કરો, પણ ન થયું તો દુઃખ થયું. પણ ફૂલનો પ્રગટ્યું અને કોઈ સુગંધ ન લીધી તો ફૂલને દુઃખ થાય. સુગંધ શેના માટે છે? બીજાને લાભ મળે, પણ કોઈ સુગંધ ન લીધી તો ફૂલ પર રોવા મળે.
અરે હું કેટલી મહેનતે છોડમાંથી પ્રગટ્યું, ખીલ્યું, પણ કોઈ સુગંધ લેનારો નથી. ઓય 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 કરે, એને કાંઈ નથી. ખીલવું એ ધર્મ છે, એને લાભ અલાભ કાંઈ નહીં. લો, કેટલા વર્ષ કેટલો સમય રહેવું એને ટાર્ગેટ છે, તો બસ એની જે છે એ બરાબર છે. ત્યારે આપણે ફૂલની ગળે ખીલ્યા છીએ, ફૂલની ગળે ખીલ્યા છીએ, તો સહજ આપણે જિંદગી જ્યાં જે જિંદગી આપે છે, જે સુકર્મ આપ્યું છે કરે રાખવાનું, પણ એમાં લાભ અલાભની શું જરૂર છે? તો ફૂલને ખીલવું એ જ લાભ છે, બીજું કઈ લાભ છે? ફૂલને ખીલવું એ જ લાભ છે. અને એમાં જો એક છોડ હોય ગુલાબનો, એમાં કાંટા કેટલા, પાંદડા કેટલા, છતાંય ફૂલ એ સંસારમાં કેટલાય અનંત સૃષ્ટિ છે, એમાં કાંટા છે, તમો ગુણ છે. શું છે? તમો ગુણ છે. પાંદડા છે, કલકલાટ કરતા રજો ગુણ છે. સાત્વિક, કારણ કે અંદરનો ધર્મ પ્રગટો. અને સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, અને જે સત્વ ભાવથી જ્ઞાન વૈરાગ આદિ ભગવાનના ધર્મો જે લઈને પ્રગટે છે, એ તો કોઈ મહાપુરુષ છે. શું છે એ? ફૂલ છે. બાકી પાંદડા માનવ જાત હોય તો પશુ જાત, પશુ એ તો હા હલકું જ છે, પણ માનવ જાત ગમે એ હોય તો શેમાં છે? પાંદડા છે. પણ ફૂલ તો એ અર્જુનને ભગવાનને આખો વિભૂતિ યોગ 10મો અધ્યાય, કે આ મારો વિભૂતિ યોગ તને બખાડું છું. 8 બાણાવાળીમાં આ, પર્વતોમાં આ, આમાં આ, આમાં આ. બાકી તો આખો ગુલાબ જ કહેવાય. શું વાવ્યું? ગુલાબ આવ્યો. ગુલાબ કાંટા એ ગુલાબ છે, છતાં ગુલાબ તો છે. ગુલાબના છોડનો જ કાંટો છે ને. પાંદડા એ ગુલાબ છે, આખો છોડ ગુલાબ છે, પણ છતાં ભગવાન કે આખી સૃષ્ટિ હું જ છું, આખી સૃષ્ટિ, પણ છતાંય ગુલાબી. ત્યારે ભગવાન લખ્યું અષ્ટ પ્રકારની મૂર્તિ અને એકાંતિક સંત અખંડ નિવાસ કરીને મારું સ્વરૂપ છે. ત્યાંથી તમને સુગંધ મળશે. પાંદડા ઊંધે સુગંધ નહીં મળે. સુગંધ આવી ક્યાંથી? છોડમાંથી. પણ છતાંય મળે ક્યાંથી? ફૂલમાંથી. પાંદડા ઊંઘો તો, કાંટા આગળ નાક ભરાવો તો બધે નાક નો ભરાવાય. ભલે આખું વિશ્વ નારાયણનું સ્વરૂપ છે, છતાંય એટલે ઠેકાણે તો ઉજળા થઈ જાય. પાંદડામાં કઈ સુગંધ ન આવે, પછી સુગંધ લેવી ક્યાં જવું? એ સ્વામીના આપણે પમદિવસ કથામાં ગયું, ગાય સત્સંગ છે, આખું ગાયનું સ્વરૂપ છે, પછી દૂધ તો આંચળમાંથી આવે. ઘણી વાર આપણે કે સર્વમ ખલુ બ્રહ્મ છે, અમારી ના નથી. આખો આંબામાં જ રસ ભર્યો છે, પણ છતાંય તો મળતો અહીંયાથી મળે, બીજા મોઢા ભરાવે, સાલોતરા મોઢામાં આવે તો નથી આખા આંબામાં રસ. આંબો રસદાયક નથી. કેસર કેરીનો આંબો છે, છતાંય મળે તો કેરીમાંથી. કેરી હોય એમાં પાછો સાર હોય કે નહીં? કે નહીં? બધા સાધુ સંતો જ છે બધા, છતાં એનો સાર નો સાર હોય ને. સાર થઈ લાગ્યું. ભરતભાઈ ને પૂછ્યું તમે સત્સંગ કેવી રીતે કરો? તો કે આપ બેઠા હોય તો આપણી પાસે હોય, આપ ન હોય તો પછી મુક્તાંગ સાહેબ પામે, એ ન હોય તો બીજા સાધુ પાસે. એમ કરતા કરતા કોઈ ન હોય તો અમુક જોયું કઈ નથી, આપણે વાંચવા બેસી જઈએ. ગ્રેડ તો છે ને કે બધું સરખું છે. બધું સરખું હોય તો મહારાજ જે ગોપીઓએ કૃષ્ણમાં યદ કર્યું તો કૃષ્ણના યોગથી નિર્ગુણ થઈ ગઈ. તો બધી સ્ત્રીઓ પોતપોતાના ધણીમાં યદ કરે છે કે નહીં? તો બધી નિર્ગુણ થઈ જતી છે ને. કેમ? સર્વમ ખલુ એકદમ બ્રહ્મ. એમ બ્રહ્મ નથી, હોવા છતાંય નથી. ઉપાસના ને માટે અનુકૂળતા નથી. ત્યાંથી ઉપાસનાને એક નદી હોય ને ઊંડી ઊંડી વહેતી, બધે નાવા પડીએ તો ભેખડા ઉપર સીધા ચડવું કેમ? એમાં ઘાટ તો ગોતવો પડે ને. ભલે નદી તો એક જ વહે છે ઠેઠ સુધી, પણ જ્યાં શેવાળ જામી ગયો ને એવું હોય, ત્યાં તમે ઘેર્યા હોય તો અડધા ખૂતી જાઓ, કપડું ધોવો ક્યાં? નદીનો કાંઠો હરખો હોય તો. એમ આખા વિશ્વની અંદર નારાયણ વહે છે, ક્યાં નથી ભગવાન. પણ બધેથી ભગવાન મેળવવો અનુકૂળ નથી. અમુક ઠેકાણે તો ઘસક દઈને કરી દે તો હાવ જાઓ હાવ, કે નહીં? તમને એમ તે
રૂપન સ્ત્રીમાં ભગવાન તો છે ને, મોહિની. હાલો ને મોહિની માનો. શંકર ભગવાન અખતરો કરવા ગયા, હલવાણા ને. હજી શાસ્ત્રમાંથી ટાંટીઓ નીકળતો નથી, ન્યા ભાલે ભરાણા. ભગવાને ના પાડી કે ભાઈ તારે ઉપાસના માટે અમે મારું સ્વરૂપનું ધ્યાન કરતા, કે એમ નહીં, મારે ઓયલું કયો ઓયલું એમ જોવાઈ ગયા. ભાઈ અનુકૂળ નથી. કેમ? આપણી કેપેસિટી તો ન્યા વાંધો નથી. જગત તો આખું બ્રહ્મ જ છે, પણ આપણી કેપેસિટી નથી. સાયકલ ઉપર મુસાફરી કરનારો મારા પ્લેનથી જ મુસાફરી કરી. ભાઈ આપણે સાયકલ બહુ સારી છે, ટકોરી વગાડતો જા તો કે નહીં, લાય સાયકલ લે જા, પ્લેનની મુસાફરી કર. પછી શું કરશે? ના ને ઝાડવાના ઠૂઠા પર ચડીને બેસી જાવ ને કે પ્લેન ઉપર જાવ છું એમ. ઓલા કાઠી ને એવું જ થયું ને. હા, ઘોડા રાખતા છે જોરદાર, એમાં દેશકાળ મોડા આવ્યા, બધું સાફ થઈ ગયું. પછી શું કરું? ઘોડું વેચાઈ ગયું. પછી કાયમ હવે એનો ટેવ પડી ગયો ને, ઘોડા ઉપર કાયમ ફરવા જવું જ પડે, વોકિંગ કરવા. પછી શું કરે? દિવાલ ઉપર ચડીને બે બધું પગ રાખીને હટ ઘોડો કરી રાખીને અડધો કલાક સુખ લઈ લે, જાણે મનમાં ઘોડું હાકી લીધું એમ. ત્યારે શિવલાલ શેઠ એને દાન કર્યું એ કર્મ જ છે, સત્કર્મ જ છે, પણ એમાં અહમ આવ્યો ત્યારે સ્વામી બુદ્ધિનો દોટ ટાળી નાખ્યો. ત્યારે કોઈ વસ્તુ જો અહમ આવ્યો તો એ કર્મનું ફળ તો લાગે, પણ એ કર્મ ફેલ થાય છે અને એ ભગવાન સુધી ન પહોંચાડે, એ માન સુધી પહોંચાડે. ક્યાં સુધી પહોંચાડે? માન સુધી પહોંચાડે, ભગવાન સુધી ન પહોંચાડે. જો આપણને કોઈ સત્કર્મનું અહમ નથી તો ક્યાં પહોંચાડશે? ભગવાન સુધી પહોંચાડે. જ્યાં કોઈ અહમ નથી, કોઈ મમત્વ નથી, કોઈ દોષ નથી, કોઈ હેતુ નથી, તો એ કર્મ ડાયરેક્ટ નારાયણ સુધી પહોંચે. તો આવરણ બધા આવડા હશે તો એ લખે હિરણ્યમયન પાત્રન સત્ય અપિહિત મુખમ. ભગવાન સુધીનો દરબારગઢ છે, પણ કેટલાક તો લોભીમાં જન્મા, લોભીમાં જ રીમા, લોભીમાં જ ખાધું, લોભીમાં જ હુતા, લોભીમાં જ મોટા થયા, ગઢા થઈ ગયા લોભીમાં. કેમ? તો કે આ જ છે. ગાંડા લોભી હોય ને ત્યાં એક ઓરડો પણ હોય ને મહેલ પણ હોય. કે ઓસરી હોય ત્યાં શું હોય? ઓસરી કોને કહેવાય? ઓરડાની બહારનું જે ફોર્સ ને કહેવાય. તો ઓસરી હોય ત્યાં મકાન હોય જ નહીં, પણ આ લોભીમાં જન્મો અને એમાં જીવો એટલે એને એમ બધું આ જ છે. પણ ગાંડા તને કોઈ દી ઓરડો દેખાણો જ નહીં. શું ફર્નિચર છે? લોભી તો લોભી, પણ કેટલાક તો ફળિયામાં જ જન્માઈ લ્યો, ફળિયામાં જ રહ્યા. ત્યારે આપણે કેટલાક તો સંસારમાં જન્મ, સંસારને સર્વસ્વ માની એમાં ઉકળા કર્યા, અને કેટલાક વળી શરીર સામું જોઈને બસ આ જ સર્વસ્વ છે એ ભૂમિકા. કેટલાક ગ્રેડ છે, સંસાર છે, જીવન છે, અને જીવનનો રસ બહુ ઊંડે છે. તો આ સંસાર છે એ જોડાયેલું છે કોની હારે? ફળિયું કોને કહેવાય? એક મકાન હોય, ઓસરી હોય, પછી એને ફળિયું હોય. તો સંસાર તો ફળિયું છે, એનો અર્થ એક ઓસરી હોવી જોઈએ. જીવન છે ઓસરી છે, તો ઓસરી છે ને એક મહેલ પણ હોવો જોઈએ. તો ભગવત સ્વરૂપ છે એ, આત્મ સ્વરૂપ છે એ, પણ મહેલ જોયો જ નથી જિંદગીમાં. જે છે આ દીકરા દીકરીઓ, આ તે ધંધા રોજગાર, પૈસા, મભા, શું કે મભા, આમાં નામાં મોટા છે, ત્યાં ત્યાં જન્મ, ત્યાં ત્યાં નથી. આ મજૂરી આ જન્મ આપડા રોડ ઉપર જ, એના છોકરા ત્યાં જન્મતા છે, ત્યાં મોટા થાય, ત્યાં ત્યાં એને બીજું કલ્પના આવશે કોઈ દી? નહીં આવે. આપણને કોઈ દી અંતરાત્માની કલ્પના નથી આવતી. બોલો બસ આમાં મજા હે, આમાં મજા. દાન કરીએ તો 5 માણસ જોઈને ખુશ થયા, વખાણ કર્યા એટલે ખુશ. ભાઈ તું થોડુંક અંદર લઈ જા, આવે તું અંદર ડોકું તો તાણ કેવું છે અંદર. પણ એ તો એ જ હોય ને. કૂતરા જોઈને શેરીમાં ફરતા, શેરીમાં બખોલમાં ક્યાંક જન્મે ને એમાં સર્વસ્વ હોય ને, એમાં કોઈ શેરીમાં બીજું કૂતરું ગીર્યું તો બે કરતું દોડે. એનો જન્મ ને એનું કક્ષા જ છે. ત્યારે આપણે હા એવા જ રહીશું કે આ જગતને ફળિયામાં જ મોટા થાવું, ન્યા મરી જવું? અરે જો તો ખરા, આ જગત એના કરતા શરીર, શરીરની અંદર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પર અંતઃકરણ, અંતરથી પર આત્મા, આત્માથી પર પરમાત્મા છે. તો આ બધું આપણે
ઉદ્ઘાટન કરવું હોય શું કરવું પડે? આ વધારાની વસ્તુ તોડવી પડે. તોડો તો નીચેથી પાણી ફૂટી નીકળશે. આપણે જુનાગઢમાં પાણીની તકલીફ ઉભી છે, જોગી સ્વામી ત્યાં પધારેલા. એટલે જ્ઞાન એમ સ્વામીને એમ કે સ્વામી એવા છે એકાદો દાર કરાવી. સ્વામી કે સ્વામી પાણીની તકલીફ છે, દાર કરવો છે. હાલો બરાબર. મેદાન વચ્ચે સ્વામી કે અહીંયા દાર કરે. સ્વામી આ તો મેદાન વચ્ચે ક્યાં દાર કરો? બીજું એકાદું ઠેકાણું બતાવો નથી. સ્વામી કે હાલો આ બાજુ હાલો, થોડાક આ બાજુ અહીંયા કરો. કે સારું, શરૂ કર્યો. 500 ફૂટ ગયો. 500 ફૂટમાં 5 ફૂટ ઓછો હતો. પછી કે સ્વામી પાણી આવતું નથી. સ્વામી કે પાણો લઈએ જા, દારનો પાણો લે. ગાડ 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 કે પણ સ્વામી 500 ફૂટ થવા એવું. સ્વામી કે જવા દે. 5 ફૂટ ગયું. હું ધોધ છૂટ્યો સીધું બહાર. હજી હેલા કરે. આપણે ઘણી વાર એવું થાય, કીધું ના મંડાણા છે, હવે તો 400 ફૂટ સુધી ગયું. જવા દે. મહાપુરુષ કઈ ખોટું ન હોય, જવા દે હજી જવા દે. પણ હવે તો બહુ ગયું. પણ હવે ઘણી વાર 1 ફૂટ બહાર બાકી, અંદર બાકી હોય આપણે દાર બંધ કરી દે, કાંઈ નહીં આવે. 1 જ ફૂટ બાકી હોય, એટલું આવરણ રહી જાય. પૂરેપૂરો આવરણ તૂટશે એટલે ધોધ છૂટવાનો છે એનો ભગવત ધર્મો. પછી આપણું આખું જીવન જેમ પાણીથી કિલોલ કરતું હોય ને, પાણી પ્રગટ્યા પછી ભગવત ધર્મો જયારે પ્રગટી જશે ત્યારે સુખદેવજી, જળ ભારત, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ ક્યાં શેનાથી જીવન જીવા? અને આપણે શેનાથી જીવન જીવીએ? આપણે કુચ્ચાથી જીવન જીવીએ છીએ. શું છે? કુચ્ચાથી. રસો વય સહ. કોણ? સહ એટલે પરમાત્મા. રસ તો પરમાત્મા છે, જગત તો કુચ્ચો છે. પણ છતાં શેરડી, જો શેરડીના હાંઠામાં રસ છે ને રસ, પણ છતાંય શેમાં ભરાયેલો છે? છોતામાં ભરાયેલો છે. તો આપણે શું કરવાનું? હાંઠો ને હાંઠાનો રસ એ મેઇન વસ્તુ છે. તો આપણું જે જીવન છે ભૌતિક માર્ગ સહિત, એની અંદર એક રસ ભરાયેલો છે. પણ એમને આપણે સાંટા કરી હાંઠાને અને હાંઠાને આમ તેમ ફેરવા કરીએ અને એને હાથમાં લઈ ગુમાન, દેખો મેરો હાંઠો દેખો, કેટલી થિકનેસ છે, કેટલી લંબાઈ છે. કૂતરાને એક માર્યો તો ભાવ કરો બોલી જાય. આ ધંધા કરશું આપણે. પણ અંદર જો રસ પીવા જેવો છે, હાથમાં લઈને ગુમાન કરવા જેવું નથી. તો આપણે જગતનું ગુમાન જ કર્યું ટાણું હતી. દેખો મેરા ધંધા, દેખો મેરી બોડી. હું તારી બોડી પાડાને હમું જો, તારા કરતા 5 ગણો જાડો છે. કેટલાક ને ખાવાનું ગુમાન, આટલું ખાઈ જાય. બળદિયા નાખ્યું હોય તો કોણ મોટો? ખાવાથી ગુમાન, શરીરનું ગુમાન, કચરો. આપણે આખી જિંદગી શું કરશું? રસ છોડી દીધો અને છોતા જ ભેળા કરીને ગુમાન ચડાવ્યું. ત્યારે સ્વામી કહે છે તમને ઢોહાકાનો વેપાર કરવાનું મન થયું કે આ રસ છોડી, છો તો ચૂસીએનો વાંધો નહીં, પણ રસ તો લેવો જોઈએ ને. તે આપણે મોઢું ઊંધું રાખીને ચાવતા જઈને રસ હેઠો જઈને છોતા ચાવ્યા કરી. રસના બદલામાં છોતા એમ. કઈ કેવી વાત છે? કેમ તો કરો મારે હે ને રોટલો શેકવો હતો એટલે રસ જવા દે, છોતા મને આપો. રોટલો શેકવો છે. આપણે શું કર્યું? રસરૂપ ભગવાનને છોડી દીધા ને છોતાથી શું કરીએ છીએ? આપણે રોટલા છોડાવીએ છીએ, ભમરાળા ખાઈએ છીએ. લો, ત્યારે મોટા સંતોની દ્રષ્ટિએ તો આ વસ્તુ છે. પણ એ જયારે આપણા હૃદયમાં એક ભાવ આવી જશે ને, ત્યારે આપણે દોડ એ તરફ ચોક્કસ થઈ જશે. ક્યાંય દોડીને બીજે જવા નથી. આપણને ભગવાનને પૂરો હાંઠો આપ્યો છે. એમાં છોતોય છે, રસ પણ છે, માથે આગળનું પતરી પણ છે ને, પતરીથી મઢાયેલો છે. એની અંદર છોતો છે ને એમાં પણ એ ક્યારે મળે? પતરી ઉખાડીએ, છોતાને દબાવીએ ને એમાંથી રસ કાઢીએ તો. ત્યારે આપણે જીવનનો રસ તો ઊંડે છે, પણ આપણે ઉપર ઉપર જીવતા શીખી ગયા ને. શું કર્યું? દિવાળી આવે તે હાંઠો કાપીને એમાં મેરાયું કરે. એ લઈને ત્યાં લો તેલ આપો, મેરાયા કર્યા, દાંડિયારા કર્યા અને દહેરાએ ઠાકોરજી આગળ બાંધ્યા. તો એ રસ નો આવ્યો. આપણે આપણા જીવનને ઠાકોરજીને દારે બાંધ્યા હોતી, કંઠી બાંધેલું શું થયું? ગુમાન ચડાવ્યું ને. પણ જ્યાં સુધી એમાં રસ કાઢશું નહીં જીવનનો, ત્યાં સુધી આપણને રસનો સ્વાદ ક્યારેય નહીં આવે.
તો જીવનનો રસ ઊંડાણથી કાઢવાનો પ્રયાસ કરવો છે. સત્સંગ, ધર્મ, સંપ્રદાયો એના માટે છે, રસ માટે છે. બાકી તો દુનિયામાં ભૌતિકતા છે જ ને. આપણે આ મકાનો કર્યા એનો આનંદ લઈએ તો અહીંયા મોટા મોટા મકાન તો ગુણાતાન સ્વામી કે કરોડ રૂપિયાનો તાજમહાલ છે, સંગે મરમર લ્યો કેવા બસ હારે મરી એમ, પણ એનાથી વિશેષતા નથી. એમ ઘણી વાર છે બહુ મોટું મંદિર બાંધે, ઓહો સ્વામીએ પણ દાખલો કર્યો ને, પણ ઓલા બિલ્ડર્સ લોબીને પૂછે ખરો, એક જીવનમાં કેટલા બાંધે 20-20 માળના, એનાથી મોટપ છે નહીં. એમાંથી અધ્યાત્મ કેટલું કાઢી શક્યા એનાથી વિશેષતા છે. બાકી કઈ એનાથી વિશેષતા ગમે એટલો વ્યવહાર કર્યો તો શું, પણ એમ કરોડ ને સત્સંગ કરાવ્યો પછી પણ ઈ રસ સુધી ન પહોંચ્યો તો કંઠી બાંધે તો રાજનેતાની ઘોડે ભણતા શીખી ગયો હોય તો ધભાટી બોલાવો તો કેટલાને વશ કરી નાખે. એનાથી વિશેષ હોતી ના પાડી. રસ જીવનનો ચાખે એ જ મોટા મોટી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.